કાલે અમારા બાળકો સંખ્યા કોઈ બી આપેલી સંખ્યામાંથી 10-10ના જૂથ પાડવા અને ઉપર ખુલ્લા કેટલા વધે તે શોધવાનું શીખ્યા. તો એ માટે અમે જે સંખ્યા ચોરસનો ઉપયોગ કર્યો હતો એ સંખ્યા ચોરસ અહીં છે. આ એક કાર્ડ છે, સિમ્પલી એક કાર્ડ છે જેમાં 1 થી 100 સુધીના નંબર્સ ખાનામાં લખેલા છે. ઓકે, ને જે બાળકો એવરેજ છે તે લોકોને આ સંખ્યા ચોરસ આપવામાં આવે છે, તો એ લોકો આસાનીથી કહી શકે છે કે આમાં કેટલા ખુલ્લા વધશે અને કેટલા જૂથ બનશે. જે બાળકો સ્લો લર્નર છે એના માટે અમે એક કાર્ડ રાખીએ છીએ, અમારું ટ્રીક કાર્ડ, કે આ પણ એક સંખ્યા ચોરસ જ કાર્ડ છે જેને મેં મારી રીતના બાળકોને શીખવવા માટે થોડું વાળી દીધું છે. આમાં ટ્રીક એ છે કે અહીં બાકીના જે એક લાઈન છે એના ખાના કાપી નાખવામાં આવેલ છે, કટ કરવામાં આવેલ છે અને પછી વાળી દીધેલ છે, આ રીતના વાળી દીધેલ છે કે જેથી આ ખાના છે ઇઝીલી મૂવ કરી શકે. બાળકને પૂછું છું 15ની સંખ્યા છે એમાંથી 10-10ના કેટલા જૂથ બને અને ઉપરના ખુલ્લા છૂટા કેટલા વધે. તો બાળક છે આ ટ્રીક કાર્ડ છે એ ઇઝીલી એની ઉપર રાખી શકશે. 15 સુધીના ખાના ખુલ્લા રાખવાના છે, ત્યાર પછીની સંખ્યાના જે ખાના છે એને ઢાંકી દેવાના છે, કવર કરી લેવાના છે. તો આ રીતના બાળક ઇઝીલી સમજી શકશે કે અહીંયા 10-10 વાળી એક લાઈન દેખાય છે તો 10નું એક જૂથ બને. ચલો ઉર્વિશાબેન, આપણી પાસે 28ની સંખ્યા છે તો એમાં સંખ્યા ચોરસમાંથી જોઈને કહો તો કે 28માંથી 10-10ના કેટલા જૂથ બનશે? 2. કેવી રીતે ખબર પડી? લખેલી છે. ઓકે, શું લખેલું છે? કેટલી લીટી એમાં પૂરી છે? 2 લીટી પૂરી છે, બરાબર. 10-10 વાળી 2 લીટી આખી લાઈન છે એટલે 2 જૂથ બને. તો ઉપર ખુલ્લા કેટલા વધશે હવે? તો 28માંથી 10-10ના કેટલા જૂથ બને અને ખુલ્લા કેટલા વધે? 8. વેરી. ચલો, આ અમારા અંશભાઈ આવી ગયા છે. ચલો અંશભાઈ, આ સંખ્યા ચોરસ છે, તમારી પાસે કાર્ડ છે, બરાબર. તો એ કાર્ડનું શું કરવાનું છે? તમારી પાસે આ કાર્ડ છે એનું શું કરવાનું છે? નીચેના હંતાવી દેવાના. હા, અને કેટલા ઉપર રાખવાના? કેટલા દેખાવા દેવાના? હું જેટલા કહું એટલા, બરાબર. હું જેટલા કહું એટલી સંખ્યા દેખાવા દેવાની, બાકીની સંતાવી દેવાની. રેડી? તો હું તને સંખ્યા આપું છું 37. ઓકે, રેડી. ચલો, સરસ. તો હવે આપણા અંશભાઈએ ઉપર કાર્ડ ગોઠવી દીધું છે. 37 છે, દેખાય છે 37, બરાબર. બાકીની સંખ્યા છુપાવી દીધી છે, દબાવી દીધી છે, કવર કરી લીધી છે. તો ચલો, 37માંથી 10-10ના કેટલા જૂથ બનશે બેટા? 3. અચ્છા, કેવી રીતે ખબર પડી? દિમાગ દોડાવી. અરે વાહ, તારું દિમાગ તો બહુ દોડે છે. સરસ. અને ઉપર ખુલ્લા કેટલા વધશે? કેટલા ખુલ્લા વધશે? વેરી ગુડ, સરસ. ચલો, આ અમારા કોયલબેન આવી ગયા છે. કોયલબેન, ચલો આપણે સંખ્યામાંથી જૂથ બનાવશું. ઓકે, તો 42ની સંખ્યા છે. ક્યાં છે 42? શોધો તો શબ્દ ચોરસમાં, સંખ્યા ચોરસમાં. ઓકે, 42. હવે 42માંથી 10-10ના કેટલા જૂથ બનશે અને ઉપરના ખુલ્લા કેટલા વધશે? શોધો તો બેટા. ઓકે, ચલો, આ 42ની સંખ્યામાંથી કેટલા 10-10ના જૂથ કેટલા બનશે કોયલબેન? 4. કેવી રીતે ખબર પડી? કેટલા વધશે? ક્યાં છે બતાવો તો. વેરી ગુડ, સરસ કોયલબેન, સરસ, વેરી ગુડ. તો આ રીતે બાળકો સરળતાથી અને આનંદ સાથે શીખી શકે છે.